તો કેમ છો મિત્રો? જય માતાજી. સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. અને આજનો બ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો જે છે આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાં એની છત ઉપર ફરીથી એકવાર આપણો જે બ્લોગ વિડીયો જે છે મિત્રો સાંજે આપણે લગભગ વાગેલા છે 7 વાગવામાં થોડી વાર છે, 6:30 થી ઉપર થઈ છે, 6:40 જેવી થઈ છે. અને બ્લોગ વિડીયો જે છે જે આપણું જે ઢાબાવાળું મકાન જે છે ત્યાં ફરીથી આજનો જે બ્લોગ વિડીયો જે છે મિત્રો સ્ટાર્ટ કરેલો જે છે. બરાબર, તમે કહેતા હશો કે એક ને એક લોકેશન સાથે બ્લોગ વિડીયો જે છે આવે છે, તો હમણાં થોડું એવું લોકેશન પ્રમાણે એ રીતના રહેશે. જે આપણા મોટા ભાગના અત્યારના જે બ્લોગ વિડીયો છે, મતલબ કે થોડા બરાબર કે બ્લોગ વિડીયો જે છે આપણા ઢાબા ઉપરના જે હોય છે બરાબર, શૂટિંગ કરેલા હોય છે બરાબર. તો એક ના એક લોકેશન જેવું તમને થોડું લાગશે, પણ બ્લોગ વિડીયોની અંદર કંઈક શીખવા જેવી બાબત હશે બરાબર. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે સાંજે 6:30 ની ઉપર મતલબ કે 6:40 ની આસપાસ સ્ટાર્ટ કરેલો છે. અને જે આપણું ઢાબાવાળું મકાન જે છે ત્યાં એની છત ઉપર ફરીથી આજનો એક બ્લોગ વિડીયો જે છે સ્ટાર્ટ કરેલો છે. અને આજની તારીખ છે 13/7/2026. 13/7/2026 આજની તારીખ છે. અને આજનો બ્લોગ વિડીયો જે છે અહીંયા સ્ટાર્ટ કર્યો. તો આજના બ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે મિત્રો સમયનો સદુપયોગ કઈ રીતે કરવો અને શું કરવું બરાબર. તો આપણે બધા જે છે મિત્રો ફોનની અંદર મચેડી કરતા હોઈએ છીએ બરાબર. અને રીલ્સો દેખી કરતા જ હોય છે બરાબર. ઇન્સ્ટાગ્રામ છે, પછી આ તે બીજો મતલબ કે મોબાઈલની અંદર વ્યસ્ત જ પડેલા હોય છે. અને કાં તો ટીવી ભણતા હોય છે, કાં તો ગેમો રમતા હોય છે મોબાઈલની અંદર, કાં તો આજુબાજુમાં રખડપટ્ટી કરતા હોય છે બરાબર. આવું બધું ઘણા બધા કરતા હોય છે. મેં મારા અનુભવો છે બરાબર. આજુબાજુનો જે અમારો વિસ્તાર જે છે એ મતલબ કે રખડપટ્ટી કરતા હોય છે, બાઈકો લઈને આતે રખડી કરે બરાબર, ફરવા જાય તે બરાબર. એ તો ઠીક છે ફરવા જાય, પણ રોજ ફરવા જવાનું ના હોય બરાબર. રખડતા હોય છે. અને અમુક જે છોકરાઓ જે છે મિત્રો મતલબ કે મોબાઈલની અંદર વ્યસ્ત જ રહેતા હોય છે બરાબર. રીલ્સો જો કરે બરાબર. રીલ્સો પર વિડીયો પર વિડીયો બરાબર જો કરે છે. એમનો જે સમય જે છે બરબાદ કરતા હોય છે બરાબર. એમને જે સમય ચાલી રહ્યો છે એ સમયની અંદર શું કરવાનું હવે શું કરવાનું છે બરાબર. તો મિત્રો તમને મારા ચાહકો મિત્રોને કહું છું, મારા તમામ ચાહક મિત્રોને કહું છું કે મિત્રો વ્લોગ વિડીયોની અંદર કંઈક નવું શીખવા મળશે. મેં તમને કીધું હતું તો ખાસ કે સમયનો જે છે તમે સદઉપયોગ કરો બરાબર. રીલ્સો મોબાઈલો આથી જોવો, પણ થોડો સમય જુઓ બરાબર. કારણ કે મોબાઈલ એવી વસ્તુ જે છે ને એ બધાને મતલબ કે ફેરવી નાખે બરાબર. ફેરવી નાખે એમ કે તો મોબાઈલ જે છે, પછી રખડપટ્ટી આતે બાઈકો લઈને આપણે રખડી કરીએ છીએ એ પણ ખોટું છે બરોબર. સમય વગરનું કોઈ જગ્યાએ નીકળવું નહીં, ખાસ ધ્યાન આપવું. કારણ કે જે સમય છે કદાચ ભણવા તમે બધા ભણતા હોય તો ભણવામાં ધ્યાન આપો, અને ભણો અને આગળ વધો, અને સારી એવી નોકરી લો અને નોકરીની તકો વધારો. અને બીજું ખાસ કે મતલબ કે જે તમારો રોજગાર ધંધો નોકરી આતી હોય, ધંધો રોજગાર નોકરી પર જાઓ અને મતલબ કે સારી એવી રીતે નોકરી કરો, ધંધો કરો બરોબર. અને રીલ્સો આતે મોબાઈલની અંદર જોવાનું ઓછું રાખો. અને ખાસ કે મને તો મેં જોયેલા છે, મારા અનુભવ છે આજુબાજુના જે વિસ્તારના, મારા ગામની આજુબાજુના જે ફરતી આ બાજુ છોકરાઓ જે છે આજુબાજુ ગામના તે બરાબર. તો મેં જોયેલા જ છે કે મતલબ કે આ રીલ્સો જોઈ કરે, રખડપટ્ટી કરતા હોય છે. અને મતલબ કે બીજું બધું તો આપણે ગેમો રમતા હોય છે, અલગ અલગ ગેમો જે છે. પછી ઓનલાઈન પૈસાવાળી જે ગેમો હોય છે, પછી બીજી બધી અન્ય જે ગેમો જે છે એ ગેમો રમતા હોય છે. અને એમનો સમય જે છે એ બરબાદ કરતા હોય છે. સમયની કિંમત સમજાવ બરાબર. જે અત્યારનો જે સમય ચાલી રહ્યો છે ને એ સમય ફરી નથી આવવાનો બરાબર. સમય જે એવી વસ્તુ જે છે એક વાર આવ્યા પછી બીજી વાર આવતી નથી. જે આપણે અત્યારે બ્લોગ વિડીયો જે છે મિત્રો શૂટિંગ કરી રહ્યા છે, એ જે સમય જે છે પાછો આવવાનો છે નથી આવવાનો છે બરાબર. નહીં આવે પણ નહીં બરાબર. એ તો આપણે ધારેલું જ છે બરાબર, એટલે પાક્કું જ છે બરાબર. તો એ પણ સમય નહીં આવે. તો સમયનો જે પણ ઉપયોગ કરો, સદઉપયોગ કરો, અને સારી રીતે તમને આગળ જતા કંઈક સારું એવું કામ કરો. અને અત્યારે સારું એવું કામ કરો, અને જેથી આગળ જતા તમને કોઈ તકલીફો ના પડવી જોઈએ બરાબર. તો મને થયું કે વ્લોગ વિડીયો ચાહકો માટે બનાવો કે સમયનો સદઉપયોગ કરો.
તો મિત્રો તમારે ભણવાનું ચાલુ હોય કે બીજા ચાહકો મિત્રોને કદાચ નોકરી ધંધો આતે રોજગાર આતે બધું કરતા હોય, વ્યવસ્થિત રીતે ધંધો રોજગાર કરતા હોય, અને અમુક જે ચાહક મિત્રો જે છે અમુકને ભણવાનું ચાલુ હોય તો ભણવાનું ચાલુ રાખો. અને ભણવાનું જે છે મિત્રો જોરદાર ધમાકેદાર પરિણામ લાવો અને બસ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો અને સારી એવી નોકરીની તકો મેળવો ઊંચે લેવલ સુધી, બરાબર, હાઈ લેવલ સુધી, બરાબર. તમે જેટલું કરશો એટલું તમને આગળ જતા કામ લાગશે અને ઘણેલું ખૂબ જ જરૂરી છે, બરાબર. અત્યારનો જમાનો એવો છે અને બધી રીતે શિક્ષણની જરૂરિયાત હોય છે. ભણેલા ના હોય તો કશું જ વેલ્યુ નથી હોતી, બરાબર. વેલ્યુ તો વેલ્યુ, પણ આપણે આગળ જતા ઘણી બધી તકલીફો પડતી હોય છે, બરાબર. મેન તો 1 થી 12 ધોરણ તો અવશ્ય ભણવા જરૂરી છે અને જરૂરી જ છે, બરાબર. 1 થી જે 12 ધોરણ જે છે મિત્રો એ ભણવા જે છે એ જરૂરી છે, કારણ કે 1 થી 12 ધોરણની અંદર આપણા જીવનનું જે શું આતે વાંચવા લખવાનું ગણવાનું આતે બધું જ જે છે આવી જતું હોય છે. મોટા ભાગની જે બાબતો હોય છે, બરાબર, જીવનનું શરૂઆત એમ કે તો પણ ચાલે 1 થી 12 ધોરણ જે છે અભ્યાસના, બરાબર, એ તો ભણવા જ જોઈએ. પછી તો તમે ભણો કે ના ભણો, આગળ જતા ભણો તો ખૂબ જ સારું, બરાબર. જેથી તમને નોકરીની તકો છે, આ તે રોજગાર ધંધો આતે મતલબ કે આગળ જતા ખૂબ સારો એવો પગારની નોકરી મળે, બરાબર. તો પણ 1 થી જે 12 ધોરણ મેં તમને કીધા હતું એ તો જીવનની અંદર ભણવા જોઈએ ને ભણવા જ જોઈએ, બરાબર. કારણ કે 1 થી 12 જે એવા ધોરણો જે છે તમને જીવનનું આખું ગાડું જે છે 1 થી 12 ધોરણથી ચાલતું હોય તો પણ ચાલતું હોય એમ કે તો પણ ચાલે, મતલબ કે, બરાબર. કારણ કે 1 થી 12 એવા ધોરણ જે છે ને એમાં તમને જીવનનો ઘણો બધો અનુભવ જે છે એ સ્કૂલની અંદર તમને થશે, બરાબર. તો મિત્રો મેં તમને કીધું કે આકલના કટની અંદર કે જીવનમાં તમે સમયનો જે છે ને સદુપયોગ કરો. ભણતા હોય તો ભણો અને ભણવાનું ચાલુ રાખો અને આગળ જે છે એ તમારો સમય અને એજ્યુકેશનલ મતલબ કે આગળ જતા ખૂબ પ્રગતિ કરો અને ખૂબ સારી એવી નોકરી મેળવો અને સારા પગારવાળી નોકરી મેળવો અને ઊંચી તક મોટી નોકરી કરો, બરાબર. જે ચાહકો અત્યારે રોજગાર નોકરી કરી રહ્યા છે એ ચાહકોને કહું છું મિત્રો કે તમે આને બીજો બધાને ધ્યાન આપ્યા વગર. તો મિત્રો આપણે જે શિક્ષણની વાત કરી તો શિક્ષણ મિત્રો જીવનની અંદર ખૂબ જ જરૂરી છે, બરાબર. શિક્ષણ લેખન વાંચન ને ગણન, બરાબર, એ તો જીવનનો મુખ્ય પાયો એમ કહેતો પણ ચાલે, બરાબર. એટલે ભણવું જરૂરી છે જીવનની અંદર. ભણો અને આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો, બરાબર. કારણ કે ભણેલા ના હોય અને ભણેલા હોય એમનું જીવન જોજો અને જે નથી ભણેલા એમનું જીવન જોજો. આવ્યું એટલે જીવન જોજો મિત્રો, ને જે નથી ભણેલા ની એમનું જીવન જોજો, બરાબર. એમાં ઘણો તફાવત હશે અને એમના અનુભવો જોજો, બરાબર. જે ભણેલા છે જે પહેલા તો તમારે અનુભવ કોનો લેવો, કારણ કે પહેલા અનુભવ તમારે લેવાનો હોય તો જે અભણ જે વ્યક્તિઓ જે છે એમનો અનુભવ લેજો અને પછી જે છે એ જે અમે ભણેલા જે લોકો જે છે અત્યારે નોકરી કરી રહ્યા છે, સારો એવો ધંધો રોજગાર કરી રહ્યા છે, એમનો અનુભવ લેજો તો તમને ખાસ ખબર પડી રહેશે કે શિક્ષણની જે જરૂરિયાત જે છે જીવનની અંદર શું છે અને શિક્ષણ કેવી રીતના અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો અને સદુપયોગ કરવો, જેથી કરીને આગળના ભવિષ્યની અંદર આપણને તકલીફ ના પડે. બસ તો મિત્રો આજનો જે બ્લોગ વિડીયો જે છે એટલે આપણે પૂરો કરીશું ટૂંકમાં, બરાબર. તો મળશું કાલે એક નવા અંદાજમાં, નવા બ્લોગ વિડીયો સાથે, નવી અપડેટો સાથે. તો મળીએ કાલે એક નવા બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.